દાહોદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે તારીખ 10 માર્ચના રોજ દાહોદ જિલ્લાના એક દિવસીય પ્રવાસ દરમિયાન સિંગવડ ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલના અદ્યતન બિલ્ડિંગ સહિત વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે। તે ઉપરાંત સિંગવડ દાસા સ્થિત કોમ્યુનિટી હોલની બેઠકમાં પણ સહભાગી થશે। દાહોદમાં ₹300 કરોડથી પણ વધુના વિકાસ કાર્યોની ભેટ મળશે તેમજ દાહોદના લગભગ મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે। અમૃતકાળમાં ભારતને વિકસિત બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છેવાડાના માનવીને મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મોદીની ગેરંટીવાળો રથ દેશ અને રાજ્યના ખૂણે ખૂણે પહોંચ્યો છે, જેનાથી વંચિતો તથા ગરીબોને મળવાપાત્ર લાભ તેઓના ઘર સુધી પહોંચાડ્યો છે। 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી દાહોદ શહેરના વિવિધ વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી 4,71,00,000ના ખર્ચે તૈયાર કરવામાં આવશે। એ સાથે અનેકવિધ એવા અંદાજે 300 કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં આદિવાસી વિકાસ વિભાગ હસ્તક સિંગવડ તાલુકા ખાતે 21 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા નવનિર્મિત એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલની અદ્યતન શાળાનું લોકાર્પણ મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ 10 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે। 74 જેટલા નવીન પંચાયત ઘરના લોકાર્પણ સિંગવડ ખાતે આશરે 3 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામ્યો છે। કોમ્યુનિટી હોલ દાસાનું લોકાર્પણ 60 લાખના ખર્ચે તૈયાર કરાયું છે। 20 સામૂહિક શૌચાલયનું લોકાર્પણ 7 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે। સામૂહિક કમ્પોસ્ટ પીટનું લોકાર્પણ 49 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો છે। 70 પ્લાસ્ટિક સ્ટોરેજ યુનિટનું લોકાર્પણ કરવામાં આવશે। તે ઉપરાંત દાહોદ શહેરના વિવિધ વિસ્તારમાં તેમજ રિસરફેસિંગ ઓફ દાહોદ, ધામરડા, બોરડી, ટાંડા, ઉકરડી, જાંબુઆ, આગાવાડા, રાજપુર, ભાટીવાડ, ગરબાડા, ગાંગરડી, લીંબડી, સુથારવાસ રોડ, સંજેલીવાઈ, કરબંબા રોડ, જસુલી, ગલરાપડ, માંડલી એપ્રોચ રોડ, બીટોડી, ઢબાસા, નાની ઢઢેલી, નાના બોરીદા, વરુણા એમ વિવિધ તાલુકાઓમાં રોડ, શહેરની બલ્ક પાણી પુરવઠા સુધારણા યોજના, ડમ્પિંગ સાઇટમાં લેગાસી વેસ્ટના નિકાલ, મોડલ ફાયર સ્ટેશન જેવી અન્ય વિવિધ વિકાસના અનેક પ્રકલ્પોનું ભૂમિપૂજન કરી દાહોદ જિલ્લાને ₹300 કરોડથી વધારે વિકાસ કાર્યોની ભેટ અપાશે। વિકાસ કાર્યોના લોકાર્પણ માટેના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના માનનીય મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહેશે। તે ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જાલોદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા, ફતેપુરા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા, લીમખેડા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં દાહોદવાસીઓ ઉપસ્થિત રહેશે। જેની શેખ, TV18 ન્યૂઝ, દાહોદ।